નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી વખત મોબાઈલમાં મળ્યા. આજે 9મી ઓગસ્ટ 2025 એટલે કે રક્ષાબંધનનો પવિત્ર ભાઈ બહેનના પ્યારનો પ્રેમનો અતૂટ બંધનનો દિવસ એટલે રક્ષાબંધન. આજે વહેલી સવારના મોર્નિંગ વોકિંગમાં બધું ચાલો તમારી સાથે લાઈવ થાવ, એ બાને એકબીજાને આપણે દર્શન કરીએ. આમ તો રૂબરૂ મળી નથી શકાતું હોતું અત્યારના યુગમાં, પરંતુ બને એટલો પ્રયત્ન કરીએ. આ તમને દેખાડું, આ છે સુંદર મજાનું આ તળાવ. આપ જોઈ રહ્યા છો અંદર કેટલા બધા કમળ ખીલી ઉઠ્યા છે અને બહુ ઓછી સંખ્યામાં લોકો વોકિંગમાં આવતા હોય છે. મીઠી નીંદર માણતા હોય છે ત્યારે પથારીમાંથી બેઠા થવું એ જ મોટી વાત હોય છે. ત્યારે હું ઉઠ્યો છું, એનો આનંદ તમારી પાસે વ્યક્ત કરું છું. આજે મારી સાથે વિક્રમભાઈ ને સુનિલભાઈ બહુ જ પાછળ રહી ગયા છે અને હમણાં થોડા સમય હું આગળ વિશ્રામ કરીશ એટલે બધા સાથે મળશું, વાતોચીતો થશે. આ ગામનો નજારો એકદમ નીરવ શાંતિ. તમે જુઓ કેટલું સરસ મજાની વ્યવસ્થા અહીંયા તળાવ કિનારે થઈ ગઈ છે. લગભગ 1.5 કિલોમીટરનો આખો એરિયો છે. ક્યારેક આ બાજુ ફ્રી થાવ તો મને ખાસ યાદ કરાવજો, હું તમને અહીંયા સવારમાં લાવીશ, મજા આવે. બસ બાકી તો વિશેષ કાંઈ નવીન નથી, કામ કરતા જઈએ અને વહી રફતાર કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના કાર્યમાં ક્યાં જવું, શું કરવું, એ પ્રવૃત્તિઓના વિચારો આવતા હોય છે અને એ પ્રમાણે સેવા કરવાનો પ્રયત્ન કરું છું ફરજના ભાગ પછીના સમયમાં. આ રીતે જ આવી રીતે સમય પસાર થતો જતો હોય છે. પારિવારિક જિંદગીની અંદર તો સૌ રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે થોડોક સમય બીજા માટે, પરોપકાર માટે કાર્ય કરવું જોઈએ. એવા સદગુરુના આશીર્વાદ અને એમની કહેવાય ને ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ. આપ જેવા ઘણા બધા મિત્રોના સંપર્કમાં રહીને આવા કામ કરવા માટે અમને એક પ્રેરણા મળતી છે. સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો. જય સૂર્યનારાયણ ભગવાન. ચાલો, વધારે વિડીયો લાંબો થાય એ પહેલાં આપ સૌની રજા લઈ લઉં છું. કાલ ફરી મળશું. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.